નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ફોરેસ્ટ ગાર્ડની મિત્રો જે હાલમાં તારીખ 12/2/2024ના રોજ જે એક્ઝામ લેવામાં આવેલ હતી મિત્રો તેના કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છે. તો ખાસ કરી વિડીયોની અંત સુધી જોતા રહીશું. અને જો મિત્રો તમને આ વિડીયોની માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરી જરૂરથી જણાવી દઈશું. ઠીક છે મિત્રો, તો સૌથી પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના કાયદાકીય સલાહકાર કોણ છે? તો મિત્રો હાલમાં ભારતના તાજેતરમાં આર વેંકટ રામણી નામના જે વ્યક્તિ છે તે હાલમાં ભારતના કાયદાકીય સલાહકાર છે અને તે ભારતના 14મા એટર્ની જનરલ તરીકે પણ રહ્યા છે. ઠીક છે મિત્રો, તે પછીનો બીજો પ્રશ્ન છે, કહેવતનો અર્થ જણાવો. એટલે કે મિત્રો કહેવત છે, સંપ ત્યાં જંપ. તો મિત્રો સંપ રાખવાથી જ સુખ શાંતિ મળે છે. ઠીક છે મિત્રો, એ કહેવતનો અર્થ થાય છે. ઠીક છે મિત્રો, તે પછીનો ત્રીજો પ્રશ્ન છે, વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. તો મિત્રો પરાધીન શબ્દનો વિરુદ્ધાર્થી થાય સ્વાધીન. ઠીક છે મિત્રો, તે પછીનો ચોથો પ્રશ્ન છે, પ્રાણીઓમાંથી કાર્બન વાતાવરણમાં કેવી રીતે આવે છે? ઠીક છે મિત્રો, તે પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો એસિડ વર્ષા બરાબર સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ વાયુ. ઠીક છે મિત્રો, તો તેનો સાચો આન્સર થશે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ. ઠીક છે મિત્રો, તે પછી છઠ્ઠો પ્રશ્નની વાત કરીએ તો સમાસ અહીંયા જણાવવામાં આવેલ છે કર્માં ધીન તરીકે. ઠીક છે મિત્રો, તે તત્પુરુષ સમાસમાં ગણવામાં આવે છે. ઠીક છે મિત્રો, તે પછી સાતમો પ્રશ્ન છે, જોડણી અર્વાચીન. ઠીક છે મિત્રો, તે પછી આઠમો પ્રશ્ન છે, સંધિ આપેલ છે જે પર્વતારોહક છે. ઠીક છે મિત્રો, તો તેને સંધિ છે તે છૂટી પાડવાની છે. તો મિત્રો પર્વતા પ્લસ આરોહક એટલે પર્વતારોહક થશે. ઠીક છે મિત્રો, તે પછી નવમો પ્રશ્ન જોઈએ તો કેન્દ્રીય નાણાપંચનું પ્રાથમિક કાર્ય કયું છે? ઠીક છે મિત્રો, તો કેન્દ્ર અને રાજ્યનો વચ્ચેના જે મિત્રો કરની આવકના વિતરણ અને રાજ્યને અનુદાન સહાયનું સંચાલન કરતા સિદ્ધાંતો અને પંચાયત અને નગરપાલિકાઓ જેવી સ્થાનિક સંસ્થાઓ માટે રાજ્યના ભંડોળના પ્રોત્સાહન આપવાના પગલાંનો સમાવેશ થાય છે. ઠીક છે મિત્રો, એટલે કે રાજ્યના જે કરવેરાની આવક છે તેનું કેન્દ્રીય નાણાપંચ છે તે હાલમાં પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે. ઠીક છે મિત્રો, અને તે પછી 10મો પ્રશ્ન છે, તે તમે જોઈ શકો છો કે જો 1 માર્ચ 2021ના રોજ બુધવાર હોય તો 15મી એપ્રિલ 2001ના રોજ કયો વાર હશે? તો મિત્રો તે છે તે શનિવાર આવતો હશે. ઠીક છે મિત્રો, તે તેનો સાચો આન્સર હશે. ઠીક છે મિત્રો, તો આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો. ઠીક છે મિત્રો, જો તમને આ વિડીયોની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે.